નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો ગાળકુવા આપનું સ્વાગત કરું છું। આજે આપણે એક પ્લોટ પર આવેલા છીએ। તે પ્લોટમાં જોઈશું કે ખેડૂત મિત્રએ બીટા રોપેલા છે ડ્રીપ અને મલ્ચિંગ પર। તો જરાક ખેડૂત મિત્રોનું માહિતી મેળવીશું। આપનું નામ ભાઈ? મારું નામ વિપુલભાઈ ગામિત, ગામ ગતાડી। બરાબર। તો વિપુલભાઈ, તમે જે ભીંડા રોપેલા છે આ કેટલા દિવસના થયેલા છે? લગભગ તોડવાના ચાલે થયા એટલે 60 દિવસ થયા। 60 દિવસ થયા। તો આ પ્લોટ જે તમને દેખાતો છે આમાં જે આ વિકાસ નથી એનું મુખ્ય કારણ તમને શું લાગતું છે? કારણ તો છાણિયું ખાતર નહીં આવ્યું। તો ખેડૂત મિત્ર જોઈ લો કે આ ખેડૂત ભાઈએ આ પ્લોટની અંદર છાણી ખાતર કેટલા સમયથી નથી નાખેલું? વર્ષ એક જેવું થઈ ગયું। વર્ષ એક જેવું થઈ ગયું છે। આ પ્લોટની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ નથી થયેલો આગાડી બી, તો એના લીધે છોડનો વિકાસ ના બરાબર થયેલો છે। એટલે છોડ તમે જોઈ શકો છો મિત્રો કે આ જે કન્ડિશન છે 60 દિવસનો, તો આવી નહીં હોવી જોઈએ, ઊંચી હાઈટ હોવી જોઈએ। તો ખેડૂત મિત્રોને મારો એટલો જ મેસેજ આપવાનો છે કે કોઈ બી ખેતી કરો તો છાણિયું ખાતર અવશ્ય ભરો, નહીં તો એમાં આ જે ઉત્પાદનના જે ખેતર જોઈએ છે એની પરિસ્થિતિ જોઈને એવું લાગતું છે કે ખેડૂત મિત્ર તમને શું લાગે પ્લોટમાંથી તમારો ખર્ચો નીકળે કે મુશ્કેલ છે? એક આ લાઈવ ખેડૂત છે મારા પાસે, એટલે એનું બી મંતવ્ય છે ને અમારું બી મંતવ્ય છે કદાચ જો ખેડૂતનો ખર્ચો બી નીકળી જાય તો બી ઘણું સારું છે। એટલે ખેડૂત મિત્રો કોઈ બી ખેતી કરતાં પહેલાં તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરો, જૈવિક ખાતરો નાખો, સજીવ ખાતરો નાખો, લીલો પડવાશ કરો, એવું કરીને જ તમે ખેતીમાં જે બી પાક લો તો તમને સારું રિઝલ્ટ મળશે। નહીં તો તમે આ રિઝલ્ટ તમે જોઈ શકો છો। જય હિન્દ, જય ભારત।